મોથાળા પીએચસીમાં તબીબ નિમવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. કાયમી એમબીબીએસ તબીબ નિમવાની માંગ જિલ્લાની આરોગ્ય અધિકારી સમક્ષ મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભી દ્વારા કરવામાં આવી હતી. 18મી સુધી તબીબ નહીં ભરાય તો 19મી ઓગસ્ટના કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી, જેના પગલે આજે સવારે સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ તાળાબંધી કરવા પહોંચ્યા હતા. નલિયા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ તેમને ડિટેન કરાયા હતા. ગ્રામજનોનો રોષ જોતા નલિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદારો મોથાળા પહોંચી સમજાવટના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક સર્કલ સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા, પરંતુ ગ્રામજનો ટસના મસ્ત થયા ન હતા. તબીબ નિમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો અને છેલ્લે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા હતા. ધારાસભ્ય તથા સ્થાનિક અગ્રણીઓએ પણ તંત્રનું ધ્યાન દોરી આરોગ્ય જેવી બાબતે ગ્રામજનોની માંગ સંતોષવા તંત્રને અપીલ કરી હતી. આજ રોજ અમે જે લેટર કર્યું હતું ગ્રામજનોની રજૂઆતો અને 13/8/25ના લેટર કર્યો હતો, જેની રિસીવ કોપી 4/8/25ની છે, જેને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને નકલ દવાના કલેક્ટર સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટર સાહેબશ્રી અને પ્રેસ મીડિયામાં અમારી રજૂઆત એ હતી કે મોથાળા ગામે પીએચસીમાં એમબીબીએસ ડોક્ટર રેગ્યુલર કરવા હતો. ઉપર વિષય અનુસંધાને જણાવવાનું કે મોથાળા ગામે પીએચસીમાં એમબીબીએસ ડોક્ટર રેગ્યુલર મોથાળા પીએચસીમાં આવતા નથી, જેથી પેશન્ટોને ખૂબ તકલીફ પડે છે. ડિલિવરી માટે નોર્મલ ડિલિવરી રિફર કરવામાં આવે છે અને જેના લીધે ગરીબોને ખૂબ ખર્ચા થાય છે અને ગરીબો બિચારા અહીંયા આવે ડિલિવરી માટે, કોઈ દવા લેવા આવે એના માટે, તો એને રિફર કરવામાં આવે છે 108માં, સીધા ભુજ મોકલવામાં આવે છે. ગરીબ માણસો ખર્ચાળમાં આવી જાય છે અને જે આ સુવિધા એમબીબીએસ ડોક્ટરની ડીએમએ ક્લિનિક ડિસ્ટ્રિક્ટ મિલન ફાઉન્ડેશન દ્વારા ડિસ્પેન્સરી સંચાલિત હતી, જે ટીએચઓ સીડીએચઓ ના રિપોર્ટથી બંધ કરવામાં આવ્યું છે. સીડીએચઓ ટીએચઓ ના રિપોર્ટ એવા છે કે મોથાળા પીએચસીમાં એમબીબીએસ ડોક્ટર કાર્યરત છે. આ રિપોર્ટ છે આ લોકોનું તારીખ 6/8/25નું રિપોર્ટ છે કે મોથાળા પીએચસીમાં એમબીબીએસ ડોક્ટર કાર્યરત છે. આ એમનું સાઇન વાળું છે. સભ્ય સચિવ ડીએમએ પૂછતા શાસ્ત્રી એમના અભિપ્રાયો છે. જ્યારે વાત કરી કે આ લોકો કાલે મને સાંજે એક લેટર મળ્યું છે, કાલે સાંજે, હવે 14 તારીખે આપણે આપ્યું હતું, તે તાળાબંધી કરવાનું આજે થયું, અલ્ટિમેટ આપ્યું હતું, તેમાં મને લેટર આવ્યું છે એક કે તારીખ છે 4/2/2025. 4/2/2025નું લેટર કાલે વાયરલ થયું. એનામાં એવું લખ્યું છે કે જિલ્લા રસીકરણ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી કચ્છ ભુજની કામગીરી વધારે હોવાથી દિનેશ પી પટેલને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોથાળાનો તબીબી અધિકારી તથા વહીવટનો ચાર્જ ગજેન્દ્ર કોટવાલ આયુષ તબીબી અધિકારી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોથાળાની હિસાબી કામગીરી ડોક્ટર દિનેશ પી પટેલ હસ્તક રહેવાનો આદેશ કરવામાં આવે છે. નલિયા મધ્ય લાયન્સ ક્લબની સ્થાપના સાથે નલિયા એલએનએમ હોસ્પિટલમાં ફ્રી મેડિકલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નલિયા ખાતે ફ્રી મેડિકલ ઇક્વિપમેન્ટ આપવાની સેવાનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે કરાયો હતો. અભયભાઈ શાહ, મુકેશભાઈ ધોળકિયા સહિતના હસ્તે રિબિન કાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. સેન્ટરમાં મેડિકલ બેડ, એર બેડ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કન્ટેનર, રેફ્રિજરેટેડ મોર્ગ, વ્હીલચેર, વોકર, ટોયલેટ ચેર, ટોયલેટ જેન્ટ્સ યુરિનર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેનો લોકો રિફંડેબલ ડિપોઝિટ સાથે વપરાશ માટે અપાશે. દાતા આશુભા મેઘજી આસર પરિવારના સ્વર્ગસ્થ તૃપ્તિબેન રતનસિંહ આસરની સ્મૃતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ માટે ડાયાલિસિસ મશીન માટે ₹7.5 લાખનું ચેક પરિવારના દયાભાઈ આસર, વિમળાબેન આસરના હસ્તે અર્પણ કરાયો હતો. મહેમાનોનું તથા દાતા પરિવારનું કચ્છી પાઘડી તથા શાલ ઉઢાડી સન્માન કરાયું હતું. શાબ્દિક સ્વાગત નલિયાના લાયન્સના ચેરમેન દિનેશભાઈ ચાંદ્રાએ કર્યું હતું. વિવિધ વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનમાં લાયન્સની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે ભુજ લાયન્સ ક્લબ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોની, રોહિતભાઈ જોશી, કોમલબેન જોશી, રીનાબેન શાહ, જયેશભાઈ ઠક્કર, મધુકાંતભાઈ ઘેડા, હીરાચંદભાઈ ઠક્કર, અબ્દુલભાઈ મેમણ, હરેશભાઈ ઠક્કર, જેપી ગોર, મુકેશભાઈ ભટ્ટ, પરેશભાઈ ભાનુશાલી, નવીનભાઈ ગજરા, નલિયા ભાનુશાલી, મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ દામા, દામજીભાઈ ભાનુશાલી, જયાબેન પીર, ઇન્દુબેન, હકુમતસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ વ્યાસ, મૂલજીભાઈ સેજપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે નલિયા લાયન્સ ક્લબે અને એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ મીન્સ કે જે લોકોને મેડિકલની જરૂર છે, મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે, બેડ છે, વોટર બેડ છે, એર બેડ છે, વોકર છે, વ્હીલચેર છે, ઓક્સિજનની જરૂરિયાત છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે,
એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે એ સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે. એ સેન્ટર ઉપરથી તમને ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં કોઈ વડીલ છે અને એમને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી, એ બેડ આપણે અહીંયાથી આપશું, આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીંના લોકોને મળી રહે એ માટેનો અમારો પૂરેપૂરો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ ક્લબ ઓફ નલિયા આ પ્રયાસને અમે સફળ બનાવ્યો છે. જન્માષ્ટમી બાદ દસમના મુન્દ્રા ખારવા સમાજ દ્વારા મોટી રવાડી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દસમના સોમવારે મુન્દ્રા ખારવા સમાજના ભાઈઓ શહેરના ખારવા ચોક મધ્યે એકત્રિત થયા હતા. ભગવાન કૃષ્ણની પૂજાનો લાભ જલારામ ચુડાસમાએ લીધો હતો. મોટી રવાડી રથયાત્રા શહેરના ખારવા ચોકથી પ્રારંભ થઈ રામ મંદિર, ભાટિયા ચોક, માંડવી ચોક થઈ મોડી રાત્રે ખારવા ચોક મધ્યે રવાડી રથયાત્રા પહોંચી હતી. ખારવા ચોક મધ્યે નૃસિંહ ભગવાનના મંદિરના પ્રાંગણમાં નાગસિંહ ગઢવી અને તેમની ટીમે રમઝટ બોલાવી હતી. રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ સમસ્ત ખારવા સમાજ આયોજિત મોટી રવાડી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે 289મી વર્ષથી ઉજવણી કરાય છે. સમાજના અગ્રણી શ્યામ કષ્ટા ભગવાન ઋષિજીના મંદિર માટે ચાંદીની વાસળી આપવાની જાહેરાત કરી હતી. આજના પ્રસંગે મુન્દ્રા ખારવા સમાજના દેવજી માલમ, મહેશ ચાવડા, દિનેશ માલમ, સોનુ માલમ, રમેશ માલમ, ઉમેશ કષ્ટા તેમજ સમાજની સમસ્ત ટીમ જહેમત ઉઠાવી હતી. ખાસ તો અમારી 289 વર્ષનું રથયાત્રાનું આયોજન થયું. કારિયા ઠાકર કૃષ્ણ ભગવાન અને ઉત્સાહ એટલે મુન્દ્રાની ધર્મપ્રેમી જનતા છે બધી ઉત્સાહિત છે. ધર્મપ્રેમી જનતા ઉત્સાહિત છે અને ઉત્સાહ તો હર વર્ષે અનેરો જ હોય છે. કારણ કે આમાં વિવિધ ડાન્સ પાર્ટી, ભજન મંડળી, પછી કરાઓકેની પાર્ટીઓ છે, ડીજે પાર્ટી છે, નાના બાળકો માટે રાખેલી હોય છે અને ખાસ કરીને જે ધર્મપ્રેમી જનતા એના માટે બહારના કલાકાર આવે છે જે ભજન કરે છે એના વિશે અને પૂરી રાત અમારો પ્રોગ્રામ હોય છે. આ વખતે આ પૂજાનો લાભ મળ્યો હતો ચુડાસમા પરિવારના જલારામભાઈ ભચુભાઈના ઘરને. એટલે આખી રાત એ લોકો તે પૂજા કરશે અને આખી રાતની અંદરમાં અમારો મોટો એવા જે જાગપતા રામમિત્ર મંડળવાળા જે ભજન કરે છે રવાડીની આગળ ચાલતા એ પણ એક ખાસ પ્રકારનો એક અનેરી આનંદ હોય છે. મુન્દ્રા ખારવા સમાજ દ્વારા સતત 289ની આ કૃષ્ણની નગર યાત્રાની રથયાત્રા છે, જેમાં મુખ્ય આકર્ષણ છે ડિસ્કો ડાન્સ, સિંગિંગ પાર્ટી, રાસ મંડળી અને ભજન મંડળી. અને આખી રાત દરમિયાન આ મુન્દ્રામાં જે ઉત્સવ થાય છે જેમાં આજુબાજુના ગામ લોકો પણ આ રથયાત્રાનો આનંદ માણવા આવે છે. મોટી રવાડીમાં એવું છે કે આ ઠાકર મંદિર કે કૃષ્ણનું મંદિર છે એ રાજા રજવાડાનું હતું અને કૃષ્ણને નગર યાત્રા પણ રાજા રજવાડા દ્વારા જ થતી કચ્છ રાજ તરફથી. ખાસ વડે અહીંયા રાજપૂતોની સંખ્યા, જાડેજાઓ પરિવારની સંખ્યા ઓછી થઈ જતા આ પરંપરાને જાળવી રાખવા માટે ખારવા સમાજની પસંદગી કરવામાં આવી અને મંદિર અને રવાડી ખારવા સમાજને સોંપવામાં આવી છે, જે આ 289મી રથયાત્રા અમે કાઢી છે. શ્રાવણ માસ પૂર્ણાહુતિ આરે પહોંચ્યો છે. હવે ગણેશોત્સવને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કચ્છના જિલ્લા મધ્ય ભુજ શહેર સહિત વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાઓનું આગમન થયું છે. અમદાવાદ, મહારાષ્ટ્ર સહિત જુદા જુદા વિસ્તારોમાંથી મૂર્તિના કારીગરો પરિવાર સહ કચ્છ આવી પહોંચ્યા છે. કચ્છમાં છેલ્લા થોડા વર્ષોથી સાર્વજનિક ગણેશોત્સવના આયોજનો સાથે પારિવારિક ગણેશ સ્થાપનાનું પ્રમાણ વધ્યું છે. ભુજના વીડી હાઈસ્કૂલથી આરટીઓ સર્કલ સુધી ગણેશજીની પ્રતિમાઓના સ્ટોલ શરૂ થઈ રહ્યા છે. માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ અને પીઓપી આકર્ષક મૂર્તિઓના ફાઇનલ ટચઅપ કારીગરો દ્વારા અપાઈ રહ્યો છે. સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો મોટી મૂર્તિઓ માટે અગાઉથી બુકિંગ કરાવતા હોવાથી કારીગરો દ્વારા વિવિધ પ્રતિમાઓને કલરકામ કરવામાં આવી રહ્યા છે. 1 ફૂટથી માંડી 10 ફૂટ જેટલી વિશાળ પ્રતિમાઓના આગમનથી ગણેશોત્સવનો આગોતરો ઉમંગ છવાઈ ગયો છે. ગત વર્ષની સરખામણીએ ભાવમાં કોઈ વધારો ન હોવાનું મૂર્તિકારો જણાવી રહ્યા છે. ગણપતિ ઉત્સવ કરીને અમે ભુજની અંદર અમને 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષમાં અમને ખાલી એક શોખ છે, આવી રીતે ગણપતિ બાપા બેસાવીએ, વેચી પણ કરીએ, બસ એન્ટર છે વેચવા માટે. કોઈ નફો લાભ કાંઈ નથી. માટીની કરીએ છીએ, પીવીપીની કરીએ છીએ, કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને, પણ ખાલી ઇન્ટરેસ્ટ છે કે અમને ગણપતિ બાપા વેચવા છે, જે વેચીએ છીએ ખાલી એવો શોખ છે અમને. કાંઈ નફો નથી. દર વખતે જેટલા વેપારી આવે ભુજની અંદર 1.5 લાખ 2 લાખ રૂપિયા તૂટીને જાય તોય અમને શોખ છે કે કરવું છે.
ઓ કરે તો અમે કરીએ, ઓ કરે તો અમે કરીએ, એવી રીતે અમને શોખ છે. બરાબર, અમને 1.5 ફૂટથી કરીને 10 ફૂટ સુધી મૂર્તિ બનાવીએ છીએ, પીવીપીની, માટીની, કલર કરીએ, જેમ તેમ કરીએ, અહીંયા મચ્છર હરણ કરીએ, કાંઈ સગવડ નથી, એવી રીતે બધું કરીએ અમે અહીંયા. તોય અમને કોઈ સવાક નથી કે આવી રીતે સખ્તીતાઈ કરીએ તો અમે રૂપિયા વ્યાજુ કરે, આવી રીતે કરીએ તોય અમને કોઈ વસ્તુનો કોઈ એવો નથી. 10,000ની મૂર્તિ હોય તો 5,000 દઈએ, 5,000ની મૂર્તિ હોય તો 2,000 દઈએ. પછી અમને હરણ કરતા હોય કે આટલી 10,000ની મૂર્તિ છે, 10,000ની મૂર્તિમાં અમને હરણ કરે કે 2,000 દઈએ, 4,000 દઈએ, આ કલર કરી દો, ઓ કરી દો, ફર્નિશિંગ કરી દો, આ કરી દો, એવી રીતે બધું તકલીફ પડે અમને. તોય છતાં અમે બધું કરીએ છીએ એક મનોરંજન માટે. જેવી રીતે ઈ બાપા બધા બેસવા માટે લઈ જાય કે એ લોકો મૂર્તિ લઈ જાય 5,000ની, તો એ લોકો મંડપ બાંધે, પ્રસાદી બનાવે, મંડપ બાંધે, એવી રીતે અમને આ ઉત્સવ છે. ખાલી ભાવમાં એવું ખાસ નથી. ભાવમાં તો દર વખતે બધી મોંઘવારી થાય જ છે. બરાબર, તોય કોઈ ઇન્ટરેસ્ટ નથી. ભાવમાં અમારે 20,000ની મૂર્તિ હોય તો કે દર વખતે તમે છેલ્લે દેશો, છેલ્લે નહીં દેશો તો અમારો દેશો, પણ એવી રીતે દઈ દો હમણાં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.